નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। આજે તારીખ 1/9/2025 રોજ સમય 2 વાગે ખેરાલુ અને સતલાસના હાઈવે ડભોડાની બાજુમાં તારંગા બસ સ્ટેશનની બાજુમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટનમાં અન્નપૂર્ણા આશ્રમના મહારાજ શંકરપુરી તથા કેબિનેટ મંત્રી શ્રી ઋષિભાઈ પટેલ તથા મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલ તથા અગ્રણી આગેવાનો, સંતો, મહંતો અને યુવા ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીત બારડ તથા યુવા ક્ષત્રિય સેનાના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, સેવકો તેમની ટીમ સાથે હસ્ત આ કેમ્પ 4 દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। યાત્રીઓ માટે સેવામાં મેડિકલ કેમ્પ અને પ્રસાદ, મગ માજૂમ તથા આરામગૃહ અને ગરમ પાણી નહાવાની સુવિધા તથા રાસ ગરબા અને નામાંકિત કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામ રાત્રિના સમય 7 થી 12 વાગ્યા સુધી ચાલુ રાખીને યાત્રીઓને યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર ભવ્ય સેવા કેમ્પ દ્વારા આયોજિત કરવામાં આવ્યું। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। અને ત્યાં બોલો શ્રી અંબે મુશ્કેલીઓ તો SMS કરી દો। આ તમામ શ્રદ્ધાળુઓ માટે અનેક જગ્યાએ જુદી જુદી વ્યવસ્થા, ક્યાંય રોકાવાની વ્યવસ્થા હોય, ક્યાંય નહાવા ધોવાની વ્યવસ્થા હોય, ક્યાંય સૂવાની વ્યવસ્થા હોય, ચા પાણી નાસ્તો જમવાનું, તમામ વ્યવસ્થાઓ આખા રોડ ઉપર હોય છે। રસ્તા ઉપર પણ આરોગ્ય માટે આરોગ્ય કેમ્પ, ક્યાંય નાની મોટી તકલીફ પડે તો એમાં ડાયવર્ઝન, પોલીસ, સુરક્ષા, તમામ વ્યવસ્થાઓ સરકાર તરફથી શ્રદ્ધાળુઓ માટેની, અને એમાં પણ અગ્નિ પરીક્ષા ખૂબ દાંતા પછી અંબાજી પહોંચતા સુધી આવતી હોય છે। ત્યાં પણ દર વખતની જેમ 35 લાખ જેવા લોકો દર્શને આવશે, એની પૂરી વ્યવસ્થા, ક્યાંય નાની મોટી મુશ્કેલી સિવાય કોઈ કાયદાનો પ્રશ્ન પણ ઊભો ના થાય એ રીતે ખડે પગે સરકારી કર્મચારીઓ અને સાથે પોલીસ કર્મીઓ, સફાઈ કર્મચારીઓ, તમામ લોકો એમાં લાગેલા રહેવાના છે। અને મા અંબાનો આ તહેવાર, આ પૂનમ સુખરૂપ પસાર થાય, કોઈ નાની મોટી મુશ્કેલી કોઈ ભક્તજનને પણ ન પડે, કોઈ સેવકોનો પણ ન પડે, એવી મા અંબા પાસે હું પ્રાર્થના કરું છું।
આજે પરંપરાગત આપે આ સેવા કેમ્પની શરૂઆત કરી. મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રાળુઓ માટે 2025માં અવિરત આપણે 15મા વર્ષે આ તારંગા ડભોળા ખાતે સેવા કેમ્પનો આજે શુભારંભ કર્યો છે અને પદયાત્રાળુ શ્રદ્ધાળુઓ એમને મેડિકલ વ્યવસ્થા, આરામ વ્યવસ્થા, સ્નાન માટેની સ્નાનાગૃહ અથવા તો જમવાની, ચા નાસ્તાની અદ્યતન વ્યવસ્થાઓ મળે એ માટે આ વખતે પુનઃ આ વર્ષે સેવા કેમ્પ યોજ્યો છે. આપની ટીમ તરફથી અલગ અલગ કેટલા કેમ્પો થઈ રહ્યા? ઉત્તર ગુજરાતમાં 7 જે જિલ્લાના મુખ્ય કેન્દ્રો છે, પદયાત્રાળુઓના મુખ્ય માર્ગો છે, તે કેન્દ્ર બિંદુઓ પર 7 આપણા સેવા કેમ્પો આ વર્ષે યોજાયા છે. કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહ્યું છે આજે? આ કાર્યક્રમમાં સંતો મહંતોની ઉપસ્થિતિ, એમના આશીર્વાદ સાથે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ, લોકસભાના સાંસદ આદરણીય હરિભાઈ અને અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા. બાપુ શ્રી અંબાજી જનાર યાત્રિકો માટે આપ શું સંદેશ આપશો? શું સુવિધા મા કરવા? અંબા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે, ગુજરાત સુખ શાંતિ અને સમૃદ્ધિ સભર બને એવી શુભેચ્છાઓ, સૌને શુભકામનાઓ.